તો હેલો યુટ્યુબ ફેમિલી, આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જે પણ મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો કાલે ઉત્તરાયણ છે, તો મિત્રો તમે પતંગો લાવી દીધી છે કે હવે લાવવાની છે? તો મિત્રો કાલે ઉત્તરાયણ છે, તો મિત્રો તમે પક્ષીઓનું ખૂબ જ ધ્યાન રાખજો અને પક્ષીઓને નુકસાન ના થાય એવું તમે કામ કરતા નહીં। તો મિત્રો જ્યારે ઉત્તરાયણ અને પટી જાય તો બીજા દિવસે ત્યાં નીચે દોરા પડ્યો હોય તે તમે લઈને સળગાવી દેજો। મિત્રો હું તમને ઢાબા પરથી મોસમ બતાવું, કેવું મોસમ દેખાય છે આજનું। તો મિત્રો રાતે કેટલી ઠંડી પડતી હતી, તો મિત્રો તમે સાચું બોલજો। તો રાતે તમે કેટલા બધા ઉઠીને ઊંઘ્યા હતા? તો મિત્રો હું તમને ઢાબા પરથી મોસમ બતાવું, કેવું મોસમ દેખાય છે, તો તમે વ્લોગમાં જોઈ લેજો। ઢાબા પરથી કેવું મોસમ દેખાય છે તો તમે બ્લોગમાં જોઈ લીધું હશે। તો મિત્રો આજે તો પતંગના ખીના બાંધવાના છે, હું તમને બતાવું કેટલી પતંગો છે કેટલી પતંગો નથી, તો તમે બ્લોગમાં જોઈ લેજો। તો મિત્રો આ જોઈ લો, આ છે મેણિયા અને ચીલ। તો મિત્રો આ પોરની પતંગો પડી છે, હજી જોઈ લો મિત્રો, લગભગ તો નથી ફાટી, અડધી પતંગ ફાટી ગઈ છે ને અડધી નહીં ફાટી। મિત્રો આ જોઈ લો, આના માટે કેટલો મોટો દોયડો જોઈશે ચગાવવા માટે પતંગને। તો મિત્રો આના ખીના બાંધવાના છે ને, અને આના ખીના બાંધવાના છે, અને આના મોટીના। તો મિત્રો આજે ચિંપાજીનો ફેસ્ટિવલ જ્યારે પતંગો લેવા ગયા તો ત્યારે હાર્યું લાવ્યું હતું। તો મિત્રો તમે આવું લાવ્યું છે નથી લાવ્યું? તો મિત્રો આ ઉત્તરાયણના દિવસે પહેરવા થાય તેટલા માટે લાવ્યું છે, અને રાત્રે કોઈની ડરાવા પણ થાય। તો મિત્રો આજે તો ઘરે કોઈ નહીં તેટલા માટે મેં પડીકા લાવી છે, તો તમે બ્લોગમાં જોઈ લો। તો મિત્રો તમને તમારો ગુજરાતી વ્લોગ કેવો લાગ્યો? સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં। બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।